નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 75 ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ દ્વારા ભાયાવદર ખાતે 8 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તેમની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં આ પ્રસંગે પદયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આ 75 ધોરાજી વિધાનસભાના માન ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાંડલિયા સાહેબ, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, ભાયાવદર શહેર ભાજપ અગ્રણી શ્રી ઇન્દુભા ચુડાસમા, જિલ્લા અને તાલુકા ભાજપ અગ્રણીઓ તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતેથી વિશાળ સંખ્યામાં ભાજપના હેડેદારોની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું। આ પદયાત્રા કુલ 8 કિલોમીટર લાંબી હતી, જેમાં દર 1.5 કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોની વિવિધ વેશભૂષા સાથે ઠંડા પીણાના સ્ટોલ, લીંબુ શરબત, પીવાના પાણી વગેરેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી। ગામે ગામ તંત્રનું સ્વાગત કરવામાં આવેલ હતું। મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા વગેરે ગામોમાંથી લોકો જોડાયેલા હતા અને ગામે ગામ લોકોએ ફૂલહારથી એકતા રથ અને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું। ખાસ આ પદયાત્રાનું આકર્ષણ દર 1.5 કિલોમીટરના અંતરે પેટા સ્ટેજ ગોઠવી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવેલ હતા। આ પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ અને સામાજિક આગેવાનોએ જોડાઈ અને પદયાત્રા સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। વિપુલ ધામેચા, ઉપલેટા। આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર સરદાર સાહેબના માનમાં સરદાર એટ 150 ઉજવાઈ રહ્યું છે। એના ભાગરૂપે ગુજરાતની અંદર 16 થી 22 દરમિયાન દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર સાહેબની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજરોજ ધોરાજી ઉપલેટા વિધાનસભામાં ભાયાવદર સરદાર સાહેબના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ કરી અને ભાયાવદરથી ખાખીજાળિયા લગભગ 8 કિલોમીટર ઉપર બધા જ લોકોએ પદયાત્રા કરી અને અલગ 4 થી 5 પોઈન્ટ ઉપર બાળકોએ ખૂબ સ્વાગત કર્યું, દેશભક્તિના ગીતોથી સ્વાગત કર્યું અને સરદાર સાહેબની જે મેસેજ જાય, એક ભારત આત્મનિર્ભર ભારત, તો જે સંદેશ છે એ વ્યાપક રીતે ફેલાયો અને આ પદયાત્રામાં લગભગ ઓછામાં ઓછા 500 લોકો જોડાયા અને લગભગ 12:30 વાગે પદયાત્રા સમાપન થઈ। દરેક પદયાત્રીઓને આપના માધ્યમ દ્વારા ખૂબ અભિનંદન પાઠવું છું। નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા ધોરાજી વિધાનસભાની અંદર સરદાર એટ 150 સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે હરેક વિધાનસભાની અંદર એક પદયાત્રાનું આયોજન કરેલું હતું। એ ભાગરૂપી આજે ધોરાજીની વિધાનસભાની અંદર ભાયાવદર ગામ ખાખીજાળિયા તરફ એક પદયાત્રાનું આયોજન થયું હતું। આ આયોજનની અંદર પ્રદેશ તરફથી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ તથા આપણા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા સાહેબ તથા તમામ પાર્ટીના આગેવાનો તથા હરેક સામાજિક ક્ષેત્રે, NGO ક્ષેત્રે સામાજિક આગેવાનો આ યાત્રાની અંદર જોડાણા હતા। આ યાત્રાની અંદર હરેક મોજીરા, ખાખીજાળિયાની અંદર હરેક ગામની અંદર પોઈન્ટમાં એક શ્રુતિ જેવું આખું આયોજન કરેલું હતું કે એક દેશની બેટી કેવી હોવી જોઈએ। રાષ્ટ્રપતિ, શિક્ષિત, ડૉક્ટર, નર્સ, વકીલ, પાયલોટ જેવી બાળકોએ શ્રુતિ પણ કરેલી હતી અને યાત્રાનું 18 વરણ આ યાત્રાની અંદર જોડાઈ અને યાત્રાને સુશોભિત બનાવી। એ તકે યાત્રાનું ખાખીજાળિયા ખાતે સમર્પણ કરી અને રાષ્ટ્રગીત સાથે સમર્પણ કરી અને આ યાત્રાનું ભવ્ય ઉજવ કરવામાં આવ્યો।